અને રેણુકાને ખીચડી ભાવે છે. તેના પપ્પાનું નામ સજ્જનભાઈ છે. તેના ભાઈનું નામ જયદીપ છે. તેની બહેનનું નામ દીપિકા છે. રેણુકા બધાને થેન્ક યુ કહેવામાં આવે છે કે રેણુકા ધોરણ 8માં ભણે છે અને રેણુકાના અક્ષર સારા આવતા નથી અને રેણુકાને સફરજન ભાવે છે અને પછી તેવી રેણુકાને પ્રગતિ કરે અને સારી નોકરી મળે અને પૈસા બચાવે તેવી મારી શુભેચ્છા છે કે રેણુકાને મારી એવી વિનંતી કે અક્ષર સુધારે. શાળામાં ઘણા દાડાથી પણ મને એક જ રેણુકા જ ગમે છે. મારી પાક્કી બેનપણી રેણુકા પણ મારી સાથે તેવી લખવા બેસે. રેણુકા પણ ટીવી ગમે છે. તેને બાલવીર ગમે છે. રેણુકા પહેલા ધોરણ 6માં ભણતી હતી પણ બોલતી ન હતી. રેણુકાને વિષય ગમે છે કે ગુજરાતી વિષય ગમે છે. તેને ગુજરાતી વિષય કેમ ગમે છે કે વાંચવાનું ગમે છે. રેણુકાને વાંચતા આવડે છે પણ મનમાં વાંચે છે પણ તેવી ઘરે બેસતી ન હતી. પછી રેણુકા ધોરણ 7માં આવી હતી. પછી તેને બોલવાનું ચાલુ કરી દીધું. તે પણ વાંધો પણ કરે છે. રેણુકાને સુધારવામાં માંગુ છું કે તે પરિવાર લાગવું જોઈએ કે રેણુકાનો જન્મદિવસ છે. રેણુકા છે કે કોઈ પણ 2 ચોકલેટનો જન્મદિવસ છે. રેણુકાને દાળ ભાત અને કેરી ભાવે છે. પછી વેકેશનમાં તેને મામાના ઘરે જવા મળ્યું હશે કે પણ રેણુકા સફરજન આબરૂ કાઢી. આજે રેણુકાનો જન્મદિવસ છે અને ઘરે જાય ત્યારે ખાવા બનાવશે. પછી ત્યારે રેણુકાને ઘેર ટીવી જોવા જતી હશે પણ છે. રેણુકા બધાને ચોકલેટ ખવડાવશે કે બધા જ હશે. રેણુકા જન્મદિવસ પર પછી ત્યારે રેણુકા પણ કપડાં પહેરીને આવશે. રેણુકા ગુજરાતીમાં અમુક ભૂલો પાડે છે પણ રેણુકા તું ભૂલો સુધારવી પડશે. રેણુકા ને શાયરી ગમે છે કે પણ કહેવાય નહીં. રેણુકાને નદી છે પણ બગલો નથી. ઘણી માછલીઓ છે હોય છે પણ માગે એક માછલી છે ગમે છે કે એક જ માછલી છે કે રેણુકા છે. હેપી બર્થડે. ભાઈ એટલે સેજલ ભાઈ